પ્રણામ મિત્રો, ફરી એકવાર ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ચેપ્ટર 15 આર્થિક વિકાસમાં તે પછીનો મુદ્દો આપણે લેવાનો છે, ઉત્પાદનના સાધનો. વ્યાખ્યા આપી સમજાવો. પ્રશ્ન ક્રમાંક આપણે ક્યાંય આપ્યા નથી મિત્રો, પણ પાઠ્યપુસ્તક પ્રમાણે આપણે ચાલીએ છીએ. તો ઉત્પાદનના સાધનો એટલે શું અને એનો અર્થ ધ્યાનથી સમજો, કેમ કે આની પણ આગળના મુદ્દાઓ સમજવામાં ખાસ જરૂર છે અને ઉપયોગી છે. તો સરળ રીતે કહીએ તો ઉત્પાદન કાર્યમાં ઉપયોગી મતલબ જેના વડે ઉત્પાદન કરવામાં આવે છે તેને ઉત્પાદનના સાધનો કહે છે. આપણે જે કંઈ ચીજવસ્તુઓનું ઉત્પાદન કરીએ છીએ એ ઉત્પાદન કાર્ય માટે જે સાધનોની જરૂર છે એને ઉત્પાદનના સાધનો કહેવાય. બિલકુલ સરળ સમજાય એવું એક અહીંયા એક્ઝામ્પલ આપણે જોઈએ. ફોર એક્ઝામ્પલ, ખેત ઉત્પાદન, કૃષિ પેદાશોનું ઉત્પાદન કરવું છે તો ઉત્પાદનના સાધનો તરીકે આપણે શેનો ઉપયોગ કરવો પડે? બળદ, ટ્રેક્ટર, દાતરડું, જમીન, પાણી કે મજૂર. તો આ બધા જે છે એ ઉત્પાદનના સાધનો ગણાય. હજી આપણે ફક્ત પ્રાથમિક માહિતી મેળવીએ છીએ. તો આ જે ઉદાહરણ આપ્યું એમાં બળદ, ટ્રેક્ટર, દાતરડું, જમીન, પાણી કે મજૂર વગેરે ઉત્પાદનના સાધનો તરીકે ભૂમિકા ભજવે છે. શેના ઉત્પાદન કાર્યમાં? તો ખેત પેદાશોના ઉત્પાદન માટે. અર્થતંત્રના અભ્યાસમાં ઉત્પાદનના સાધનોને 4 વિભાગમાં વહેંચવામાં આવે. આ તો આપણે જનરલ વાત કરી ઉદાહરણમાં, પણ અર્થતંત્રની ભાષામાં ઉત્પાદનની સમજ કેટલી? ઉત્પાદનના સાધનોની. તો 4 વિભાગમાં ઉત્પાદનના સાધનોને આપણે વહેંચી શકીએ. નંબર 1 જમીન, નંબર 2 મૂડી, નંબર 3 શ્રમ અને નંબર 4 નિયોજન. ચલો હવે એનો અર્થ ઉદાહરણ જોઈએ. પરીક્ષામાં 3 ગુણમાં પ્રશ્ન પૂછાય છે. ઘણી વખતે 2 માર્ક્સમાં પણ પ્રશ્ન હોય. જો 2 માર્ક્સમાં હોય તો એવું પૂછ્યું હોય કે ઉત્પાદનના સાધનો એટલે શું અને ઉત્પાદનના સાધનો કેટલા છે, કયા કયા. જો 3નો પ્રશ્ન હોય તો તમારે મુદ્દાસર ઉત્તર આપવો જરૂરી છે. ચલો, જમીન એટલે શું? હવે હજી હમણાં જ આપણે અગાઉનું પ્રકરણ શીખ્યા કુદરતી સંસાધન ભૂગોળમાં. હવે જો ભૂગોળની પરિભાષામાં કહીએ તો જમીન એટલે પૃથ્વી સપાટીનું ઉપલું પડ, ભૂગોળની પરિભાષામાં. પણ અર્થશાસ્ત્રની પરિભાષામાં જમીન એટલે તમામ પ્રકારની કુદરતી સંપત્તિ. જે કુદરતી સંપત્તિ આપણે ઉત્પાદન કાર્યમાં ઉપયોગ લઈએ છીએ તો એ તમામ કુદરતી સંપત્તિ એ ઉત્પાદનના સાધન તરીકે જમીનમાં સમાવેશ થાય છે. મતલબ કે એને જમીન તરીકે ઓળખવામાં આવે છે. કેમ એવું? તો ઉત્પાદન કાર્ય કરવા માટેનું મૂળભૂત સાધન છે જમીન. તમે એક વિચારો કે જો આપણી આસપાસ કુદરતી સંપત્તિ ન હોય તો ઉત્પાદન કાર્ય થાય? આપણી આસપાસ નજર દોડાવીએ, જીવન જરૂરી ચીજ વસ્તુઓ કે ઇમારતો કે કોઈ પણ ઉત્પાદન, તો એમાં કુદરતી સંપત્તિની પહેલી આવશ્યકતા હોય. એના વગર ઉત્પાદન કાર્ય શક્ય નથી. તો જંગલ, પર્વતો, નદીઓ, ખેતીલાયક જમીન, પૃથ્વીના પેટાળમાં સમાયેલા ખનિજો, ધાતુઓ
આ બધું જ જમીન તરીકે ઓળખવામાં આવે. એટલે કે ઉત્પાદન કાર્યના સૌથી અગત્યના સાધન તરીકે આ બધાનો સમાવેશ થાય જમીનમાં. માટે ધ્યાન રાખવાનું કે જમીન એ ઉત્પાદનનું કુદરતી સાધન છે. શોર્ટ ક્વેશ્ચન જ્યાં પૂછાય તો ત્યારે આ ભૂલાય નહીં કે જમીન એ ઉત્પાદનનું કુદરતી સાધન છે. નંબર 2, મૂડી. હવે મૂડી શબ્દ આપણે બોલીએ ત્યારે સામાન્ય અર્થમાં આપણા મગજમાં એવો ખ્યાલ આવે કે મૂડી એટલે નાણું. પણ અર્થતંત્રની ભાષામાં મૂડીનો પણ બહુ વ્યાપક અર્થ થાય છે. ઉત્પાદન પ્રક્રિયામાં ઉપયોગમાં લેવામાં આવતા માનવ સર્જિત સાધનોને મૂડી કહે છે. કેવું સાધન? માનવ સર્જિત સાધન. તો માનવ સર્જિત સાધનો કયા ઉત્પાદન પ્રક્રિયામાં? ઉપરના ઉદાહરણને જ પહેલા સમજાવીએ પ્રસ્તાવનાના ઉદાહરણમાંથી. જેમ કે ખેત ઉત્પાદનમાં ટ્રેક્ટરનો ઉપયોગ, દાતરડાનો ઉપયોગ, તો એ માનવ સર્જિત કહેવાય. કોઈ મકાન, અને હજી ઊંડું વિચારીએ તો નાણાકીય બચત એ પણ મૂડી કહેવાય. વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો છે આપણી પાસે, તો એ પણ અર્થતંત્રની ભાષામાં મૂડીમાં સમાવેશ થાય છે. દેશની એક મહામૂલી સંપત્તિ છે એ પણ મૂડી છે. એ પણ. નંબર 3, શ્રમ. શ્રમની વ્યાખ્યા જુઓ તો ભૌતિક વળતરની અપેક્ષાએ કરવામાં આવતા, ભૌતિક વળતર એટલે જોઈ શકાય એવી કોઈ પણ જીવન જરૂરી ચીજ વસ્તુ, ઉત્પાદન. તો ભૌતિક વળતરની અપેક્ષાએ કરવામાં આવતા કોઈ પણ શારીરિક કે માનસિક કાર્યને શું કહે છે? શ્રમ. શેની અપેક્ષાથી? વળતરની. હવે એ શારીરિક કે માનસિક શ્રમ કોણ કરી શકે? માનવી. અહીંયા મુખ્ય તમારે એ જ વિચારવાનું છે. એટલે શ્રમ એ ઉત્પાદનનું સજીવ સાધન છે. ફોર એક્ઝામ્પલ, ઉપરમાં ઉદાહરણમાંથી કે ખેત ઉત્પાદનમાં બળદ, તો બળદ એ સજીવ સાધન ગણાય. ખેત મજૂરો, કામદારો, શિક્ષકો, ડોક્ટરો, કામદાર, તો આ બધા એ શ્રમમાં સમાવેશ થાય છે. કોઈ શારીરિક શ્રમ કરે છે તો કોઈ માનસિક. ડૉક્ટર છે તો શારીરિક માનસિક બંને, શિક્ષક છે તો શારીરિક માનસિક બંને, ખેત મજૂરો છે તો શારીરિક. ચોથું સાધન, ઉત્પાદનની પ્રક્રિયામાં ઉપર જે 3 સાધનો આપણે જોયા, કયા 3? તો જમીન, મૂડી અને શ્રમ. એ 3 સાધનોનું કુશળતાપૂર્વક સંયોજન કરવું. સંયોજન કરવું મતલબ કે 3 સાધનોને જોડવા. તો એ જોડવાના કાર્યને નિયોજન કહેવાય. 3 સાધનો, જમીન, મૂડી અને શ્રમ, 3 સાધનોને જોડવાની કામગીરીને નિયોજન કહેવાય. અને આ કામગીરી જમીન, મૂડી, શ્રમ જેવા 3 સાધનોનું કુશળતાપૂર્વક સંયોજન કરનાર એટલે કે જોડનાર વ્યક્તિ, જેને નિયોજક કહેવાય. અહીંયા નિયોજક એટલે તમારે સમજવાનું સંચાલક છે. તમે પોતે કોઈ ઉત્પાદન એકમનું સંચાલન કરો છો, તમે આ 3 સાધનોને જોડવાની કામગીરી કરો છો, તો તમારી ભૂમિકા નિયોજક તરીકેની છે, સંચાલક તરીકેની. તો મિત્રો, અર્થતંત્રની પરિભાષામાં
ઉત્પાદનના આ 4 સાધનોનો આપણે અભ્યાસ કર્યો: જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. ખાસ જરૂર છે આ મુદ્દાની. હવે પછીના પ્રશ્નોમાં જો કોઈ ડિફિકલ્ટી હોય આ અંગેની તો તમે ફોન કરીને અથવા તો કોઈ પણ મૂંઝવણ રજૂ કરી શકો છો. અને આ સાથે તમને PDF ફાઇલ પણ પ્રકરણ પૂરું થયા પછી સેન્ડ કરવામાં આવશે. એનો પણ અભ્યાસ કરી શકો છો નોટ્સ બુકનો. પ્રણામ.